कमान संभालेंगे, यहाँ से ठोक देंगे प्रयागराज, यहाँ से ठोक देंगे प्रयागराज गाड़ी. આ વિવેકભાઈ હવે થાકી ગયા લાગે છે. ભાઈ થાકી ગયા શું? ના બસ થોડુંક મોબાઈલમાં કીધું ઈમેલ ચેક કરી. ભાઈ થોડાક આરામ કરશે અને 100-200 કિલોમીટર હું ઠોકી ગાલું છું. હવે પ્રયાગરાજ પકડી દઉં રાત સુધી. જો આજે બીજો દિવસ છે ટ્રીપનો અમારો અને સવારના કોટાથી નીકળ્યા છીએ અને અત્યારે પહોંચ્યા છે મિત્રો રામનગરનું પેલું તમને આ પાછળ બતાવ્યું જે ટોલ ટેક્સ, તો અહીંયાથી નીકળી જઈશું હવે ઝાંસી. તો મિત્રો મળીએ આગળ, સ્ટે ટ્યુન. ભાઈ મિત્રો જો અત્યારે આપણી ગાડીનું સ્ટેરિંગ જાય છે અને અત્યારે ક્રૂઝ આપણે કરેલું છે અને લાઇન અસિસ્ટ છે, તો ઓટોમેટિક એના જાતે જ આપણે પગમાં કોઈ રેસ નથી હાલતા અને અહીંયા નથી જોતા. ઓટોમેટિક આ લાઇન તમને બે દેખાય છે એના અસિસ્ટ કરીને ચાલે છે. જો આપણે છોડી દીધું પણ વિશાલ मित्रों, आखिर में जो गड़िया थी इंतज़ार की वो ख़त्म हो चुकी है. अभी हम प्रयागराज सिटी में पहुंच चुके हैं. देखिए दोस्तों, गुड मॉर्निंग. अभी 10 बज चुके हैं सुबह के और अभी हम राजस्थान के कोटा शहर में हैं. मित्रों, कोटा शहर में स्वामी विवेकानंद जी का बहुत बड़ी प्रतिमा और ये मेन चौक है. देखिए कोटा शहर की दुकानें, गलियाँ. कोटा शहर भी लगता है एक ही थीम पे है, जैसे जयपुर है पिंक सिटी. अशोक गहलोत जी जबरदस्त. जो कोटाનો વિકાસ, કોટાના સાંસદ ઓમ બિરલાજી છે. કોટા સિટીનું આમ લાગે છે ભાઈ. આમ શું કહેવું ભાઈ? વિકાસ તો સારો છે. વિકાસ સારો છે અહીંયા. વિકાસ એ વેગ પકડ્યો છે કારણ કે ભાજપની સરકાર છે ને. મિત્રો જો કોટાના ખૂબ મોટા પ્રખ્યાત હનુમાનજી. આ બાજુ જો કોટાનો પુલ જબરજસ્ત લાઇટોથી શણગારેલો છે ભાઈ. કોટા શહેર. दोस्तों अभी कोटा में नाश्ता चल रहा है. શું છે વિવેક ભાઈ? પોહા હે અભી કોટા में. અત્યારે કોટામાં 10:30 વાગ્યા છે. પૌવાની મજા લઈ રહ્યા છે. જો રોડ ઉપર જ. બોલો વિવેકભાઈ, કેટલા પહોંચ્યા? આપણે કોટાથી 50-60 કિલોમીટર દૂર આવ્યા છીએ. બારા કરીને પ્લેસ છે ત્યાંથી આગળ, અને થોડીક વારમાં હવે શિવરાજ શું આવશે? शिवपुरी આવશે હવે. तो गाइस अभी हम निकल चुके हैं कोटा से. अभी जाएंगे शिवपुरी. शिवपुरी से आगे जाएंगे प्रयागराज और झांसी भी बीच में आएगा लगता है. तो फिर दोस्तों आप हमारी जर्नी देखिए और कमेंट करिए अच्छा वीडियो लगे तो. और दोस्तों हम बता रहे हैं कि रोड बहुत ही अच्छा है ये वाला. क्या कहना है विवेक जी? हाँ, रोड बहुत अच्छा है, ट्रैफिक भी बहुत कम है. आप अपनी कार लेकर आना चाहे तो बिल्कुल आ सकते हैं और वहाँ प्रयागराज पहुँचकर बाहर आप अपने पार्किंग में गाड़ी पार्क कर सकते हैं. वहाँ पे पार्किंग की क्या व्यवस्था है वो आगे जाकर आपको दिखाएंगे. वो हम अभी आप फिलहाल ट्रैफिक भी थोड़ा देख लीजिए. हम लाइव आपको दिखाने के लिए ही जा रहे हैं, तो आप भी हमारे साथ संगम में डुबकी मारिए. हर हर गंगे. दोस्तों अभी कोटा तो जा रहे हैं शिवपुरी और आप रोड देखिए एकदम बढ़िया रोड. और हमारी गाड़ी कार जा रही है अभी. कितनी स्पीड है विवेक भाई? हाँ, ये काफ़ी अच्छे से 100-110 जा रही है, पता ही नहीं चल रहा है. મિત્રો જો આ પહાડ અને આ ગ્રીનરી, જો આ ઘાટ એકદમ વળાંકવાળા. અત્યારે જંગલમાં એવું જ લાગે છે. આ હા, તો જો અત્યારે જ અમે વાત કરતા હતા ખતરનાક ઘાટ છે. અહીંયા જ એક એક્સિડન્ટ થયેલું છે ટ્રકનું. આ ટ્રક પડી ગયેલો છે. ट्रक ओवरटर्न करता वखते जो અહીંયા. तो आ घाट तमे मित्रों दोस्तों अभी आप आज जा रहे हो
कोटा से प्रयागराज। तो ये घाट पर आप देख लीजिए, बहुत ही जोखम, बहुत ही सावधानी बरतने जैसा घाट है। तो हमारे सामने ही एक ट्रक उल्टा हो गया है। મિત્રો અત્યારે મધ્યપ્રદેશના અંદર એન્ટર થઈ ગયા છીએ। અત્યારે પ્રયાગરાજ 544 કિલોમીટર બાકી રહ્યું છે હજુ, અને અત્યારે સમય 12:30 કલાક વાગી ગયા છે। અને હવે વચ્ચે શિવપુરી આજુબાજુમાં જમવા માટેનો હોલ્ડ લઈશું, પછી આગળનું તમને બતાવીશું। મિત્રો જુઓ, જબરજસ્ત આમ પૂના મહાબલેશ્વર આવ્યો એ ટાઈપનું રૂટ લાગે છે। આમ આજુબાજુ તો એવું જ લાગે છે કે ગજબ વાતાવરણ છે હો ભાઈ। હા બસ આ રૂટ ઉપર આવીને એક અલગ મજા આવી ગઈ। સવારના ગાડી ચલાવી રહ્યા છે, થોડો આમ કંટાળા જેવું લાગતું હતું, પણ હવે આ રૂટ અને સિનરી જોઈને થોડુંક મજા આવી ગઈ। હવે અલગ જ વાઇબ છે આ રૂટની ભાઈ। અને મિત્રો તમે પણ જો અત્યારે જેટલી અમે ગાડીઓ જોઈ રહ્યા છીએ, આપણા ગુજરાતના બધા ગુજરાતી ભાઈઓ જ આવી રહ્યા છે। જો અત્યારે જીજે 18 વાળી અમે 50 થી 100 ગાડીઓ જેવી અમે જોવા મળી। બધા આખું ગુજરાત, અડધો ગુજરાત પ્રયાગરાજ છૂટી ગયું છે ભાઈ। તમે બધા જોતા વિડીયો તો આવો તમે, શું કેવું વિવેકભાઈ? હા બરાબર છે। ચલો રોડ ટ્રીપ કરવાની એક અલગ જ મજા છે પ્રયાગરાજમાં। હા સ્ટાર્ટ, બોલો વિવેકભાઈ। બસ અમે અત્યારે અંદર એ છીએ અને આ રામનગર ટોલ પ્લાઝા ઉપર ઊભા છીએ, અને થોડાક કીધું ફ્રેશ થઈ જઈએ। અને આગળ ગુજરાતની જ ગાડીઓ દેખાઈ રહી છે બધી, તો તમે થોડોક નજારો જોઈ શકો છો કે આખું ગુજરાત આપણી સાથે ચાલી રહ્યું છે। જો મિત્રો આ એક્સયુવી, અર્ટિકા, બીજી મહિન્દ્રાની પાછળ સ્કોર્પિયો, પેલી ઇકો વાન, આ જેટલી પણ આગળ બધી દેખાય છે, આ બધું આખું અડધું ગુજરાત અહીંયા છે। તો મિત્રો આખું આ ગુજરાત અત્યારે પ્રયાગરાજ તરફ જઈ રહ્યું છે। તો તમે પણ મિત્રો જુઓ, બધા આખા ગુજરાત છૂટી પડ્યું છે ભાઈ। શું કહેવું વિવેકભાઈ? હા બરાબર છે। તો મિત્રો મળીએ આગળ। તો મિત્રો ડ્રાઈવર હવે બદલાઈ ગયા છે। આ વિવેકભાઈ હવે થાકી ગયા લાગે છે ભાઈ। થાકી ગયા શું? ના ના, બસ થોડુંક મોબાઈલમાં કીધું ઈમેલ ચેક કરી ભાઈ થોડાક આરામ કરશે, અને 100-200 કિલોમીટર હું ઠોકી ગાલું છું। હવે પ્રયાગરાજ પકડી દઉં રાત સુધી। જો આજે બીજો દિવસ છે ટ્રીપનો અમારો, અને સવારના કોટાથી નીકળ્યા છીએ, અને અત્યારે પહોંચ્યા છે મિત્રો રામનગરનું પેલું તમને આ પાછળ બતાવ્યું જે ટોલ ટેક્સ, તો અહીંયાથી નીકળી જઈશું હવે ઝાંસી। તો મિત્રો મળીએ આગળ, સ્ટે ટ્યુન। तो गाइस अभी हम लोग खड़े हैं यहाँ पे शिवपुरी के बीच में एक ढाबा है। तो ढाबा आपको बताया, अभी रोड क्रॉस कर रहे हैं हम। શું વિવેક ભાઈ, ભૂખ લાગી જાય? 1 વાગી ગયો છે ભાઈ। હા બસ થોડી લાગી છે। હા તો હવે જોઈએ છે સારું કોઈ ઢાબુ રેસ્ટોરન્ટ મળે। શું વિવેક ભાઈ, કેવું છે ભોજન? ભાઈ તો હવે ડાઉન થઈ ગયો છે ભાઈ, તો લાગે છે બેટરી ડાઉન। શું કહેવાય આને? દાલ તડકા રોટી। ઓકે, અલગ જ પ્રકારની રોટલી છે નહીં? સરસ। મધ્યપ્રદેશમાં આ ટાઈપની રોટી મળે છે કંઈક। તો મિત્રો મળીએ આગળ, સ્ટે ટ્યુન। મિત્રો જુઓ, ગજબ વ્યૂ છે। એક આ બાજુ મસ્ત નદી તળાવ જેવું છે, અને આ બાજુ મસ્ત ડુંગરા, આજુબાજુ બધા ગુજરાતી ભાઈઓ ગાડીઓ લઈને નીકળી પડ્યા છે। આખું ગુજરાત નીકળ્યું છે વિવેકભાઈ, જુઓ। હા સારું થયું આપણે નીકળી ગયા। હા સારું જ કર્યું। આ તો સંગમમાં ડૂબકી લગાવવાની છે। તો બધા ભાઈઓ અત્યારે આપણે प्रयागराजनी, तो चलो हिंदी ऑडियंस माटे थोड़ा कही दिए। अभी हम जा रहे हैं प्रयागराज, जो महाकुंभ चल रहा है उसमें संगम में डुबकी लगाने, और भोजन कर लिया है। अभी कहाँ पहुँचेंगे भाई? झांसी अभी 60 किलोमीटर है, और अभी 2 बजने वाले हैं, और अभी हमारे यहाँ से प्रयागराज 500 किलोमीटर है, मतलब 500 किलोमीटर की दूरी है। अभी मैप में हम दिखा रहे हैं कि 8 बजे तक पहुंच जाएंगे, 10 बजे तक पहुंच जाएंगे, और यहाँ से 8 घंटे का रास्ता है। तो देखिए कुछ ऐसी अच्छा व्यू भी देखते देखते एंजॉय करते जा रहे हैं, और बहुत ही सुहाना सफ़र है। रास्ता भी बहुत बढ़िया है। तो गाइस आ एक टोल प्लाजा ऊपर ઊભા છીએ અત્યારે।
શું પ્લાઝા ઉપર ભયંકર ટ્રાફિક જામના કારણે ઊભા છીએ વિશાલભાઈ. ટ્રાફિક જામ છે ને, કોઈ આગળ વસ્તી હલતી નહીં જો એક ઊંઘ ખેંચી લીધી એટલી વારમાં તો. અને હવે આગળ પાછળ વાળા હોને હોન માર્યા કરે છે. તો હવે જોઈએ હવે ક્યારે આમની ઈચ્છા હોય ત્યારે હવે આગળ જવા દેશે ભાઈ. શું લાગે છે તમને? હા બસ હવે વિવેકભાઈ આ કેમ જવા નહીં દેતા એ તો કહો. પણ એ તો હવે ટેકનિકલ કારણ હોઈ શકે છે આપણને. ટેકનિકલ ગ્લિચ. ટેકનિકલ ગ્લિચ. જો ભાઈ અમારા આગળ એક આ ગુજરાતની ગાડી દેખાય છે, GJ39. આવી તમને રોડ ઉપર ઢગલો ગુજરાતની ગાડીઓ મળશે. આખું ગુજરાત અત્યારે પ્રયાગરાજ જઈ રહ્યું છે. જય શ્રી રામ. હેલો ગાઈસ, તો અમે લોકો અત્યારે 3:30 થયા છે અને ઝાંસીથી આગળ અમે વટાઈ દીધું છે અને કંઈક આ પ્રકારના રોડ આવી ગયા છે. જો અત્યારે અહીંયાથી 400 કિલોમીટર બાકી છે. આજ રીતે જઈશું તો 10 વાગે પહોંચીશું. તો મસ્ત રોડ છે વિવેકભાઈ. હા બરાબર, રોડ સારો છે પણ હવે ટ્રાફિક થોડો ટ્રાફિક અહીંયા ઝાંસીથી થોડું ચાલુ થઈ ગયું છે. तो हिंदी ની ऑडियंस માટે થોડું કહી દઈએ दोस्तों. अभी हम झांसी से आगे निकले हैं तो बहुत ज़्यादा ट्रैफिक बढ़ने लगा है अभी. तो पहले सन्नाट गाड़ी हमारी जाती थी तो अभी थोड़ा स्लो जा रही है. तो आप आए तो देख लेना, झांसी के पहले थोड़ा ट्रैफिक हो रहा है. तो बाकी तो हमारा जर्नी चल रही है अभी प्रयागराज की. क्या कहना विवेक भाई? बस बढ़िया. चलिए भाई मिलते हैं आगे. हेलो गाइस, तो અમે લોકો અત્યારે 3:30 થયા છે અને ઝાંસીથી આગળ અમે વટાઈ દીધું છે અને કંઈક આ પ્રકારના રોડ આવી ગયા છે. જો અત્યારે અહીંયાથી 400 કિલોમીટર બાકી છે. આજ રીતે જઈશું તો 10 વાગે પહોંચીશું. તો મસ્ત રોડ છે અત્યારે તો. બાકી જેવું આગળ શું કેવું વિવેકભાઈ? હા બરાબર, રોડ સારો છે પણ હવે ટ્રાફિક થોડો ट्रैफिक અહીંયા ઝાંસીથી થોડું ચાલુ થઈ ગયું છે. तो हिंदी ની ऑडियंस માટે થોડું કહી દઈએ दोस्तों. अभी हम झांसी से आगे निकले हैं तो बहुत ज़्यादा ट्रैफिक बढ़ने लगा है अभी. तो पहले सन्नाट गाड़ी हमारी जाती थी तो अभी थोड़ा स्लो जा रही है. तो आप आए तो देख लेना, झांसी के पहले थोड़ा ट्रैफिक हो रहा है. तो बाकी तो हमारा जर्नी चल रही है अभी प्रयागराज की. क्या कहना विवेक भाई? बस बढ़िया. चलिए भाई मिलते हैं आगे. તો ગાઈસ આ એક ટોલ પ્લાઝા આવી ગયું છે. ટોલ પ્લાઝા ઉપર ઊભા છીએ અત્યારે. ટોલ પ્લાઝા ઉપર ભયંકર ટ્રાફિક જામના કારણે ઊભા છીએ વિશાલભાઈ. ટ્રાફિક જામ છે ને, કોઈ આગળ વસ્તી હલતી નહીં જો એક ઊંઘ ખેંચી લીધી એટલી વારમાં તો. અને હવે આગળ પાછળ વાળા હોને હોન માર્યા કરે છે. તો હવે જોઈએ હવે ક્યારે આમની ઈચ્છા હોય ત્યારે હવે આગળ જવા દેશે ભાઈ. શું લાગે છે તમને? હા બસ હવે વિવેકભાઈ આ કેમ જવા નહીં દેતા એ તો કહો. પણ એ તો હવે ટેકનિકલ કારણ હોઈ શકે છે આપણને. ટેકનિકલ ગ્લિચ. ટેકનિકલ ગ્લિચ. જો ભાઈ અમારા આગળ એક આ ગુજરાતની ગાડી દેખાય છે, GJ39. આવી તમને રોડ ઉપર ઢગલો ગુજરાતની ગાડીઓ મળશે. આખું ગુજરાત અત્યારે પ્રયાગરાજ જઈ રહ્યું છે. જય શ્રી રામ. મિત્રો અત્યારે 5 વાગી ગયા છે, સાંજના 5 વાગી ગયા છે અને ટોલ પ્લાઝા ઉપર આપણે ઊભા છીએ અત્યારે. જુઓ આપણો ટોલ કપાઈ ગયો ભાઈ, ગ્રીન થઈ ગયું ને. એટલે હવે મિત્રો અત્યારે જેટલી પણ ગાડીઓ જઈ રહી છે આ બાજુથી એટલી બધી ગુજરાતની જ છે. મોસ્ટ ઓફ ધારો કે 10 જતી હોય તો એમાંથી 8 તો ગુજરાતની જ હોય છે. શું કેવું વિવેકભાઈ? હા જો આ ટેમ્પો ટ્રાવેલ આ બધી જો તમે GJ ની દેખાશે. GJ16, GJ12, GJ40, 29, 39, GJ18 આ બધી જેટલી બધી જાય. પેલો ટેમ્પો ટ્રાવેલ જાય, આ ટેમ્પો સામે જાય એ પણ GJ આ ગાડી આ જે GJ હતી. એવું લાગી રહ્યું છે જાણે આખું ગુજરાત સાથે લઈને ચાલી રહ્યા છે આપણે. હા આખું અત્યારે અડધું ગુજરાત નીકળી ગયું છે પ્રયાગરાજમાં. અને પ્રયાગરાજમાં બધા આખું ગુજરાત બીજું ગુજરાત ત્યાં થઈ ગયું છે યુપીમાં અત્યારે. શું કેવું વિવેકભાઈ? હા તો જો આ અંબિકા ટ્રાવેલ છે આપણા ગાંધીનગરનો અને આ એ અંબિકા ટ્રાવેલ જઈ રહ્યું છે પ્રયાગરાજ. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો પ્રયાગરાજ ટુ આગ્રા નેશનલ હાઈવે આવી ગયો છે. અહીંયા હવે
जो कमान संभालेंगे। यहाँ से ठोक देंगे प्रयागराज, हाँ, 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 यहाँ प्रयागराज। से ठोक देंगे प्रयागराज गाड़ी को। वाह 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 टोल गेट तो बताओ આપણો ભાઈ. बताई दीदा। એ આવજો. ભાઈ મિત્રો જો અત્યારે આપણી ગાડીનું સ્ટેરિંગ જાય છે અને અત્યારે ક્રૂઝ આપણે કરેલું છે અને લાઇન અસિસ્ટ છે તો ઓટોમેટિક એના જાતે જ આપણે પગમાં કોઈ રેસ નથી હાલતા અને અહીંયા નથી જોતા ઓટોમેટિક આ લાઇન તમને બે દેખાય છે એના અસિસ્ટ કરીને ચાલે છે. જો આપણે છોડી દીધું પણ વિશાલભાઈને બીક લાગે છે એટલે થોડું અત્યારે એટલે છે. આ જો આપણે છોડી દીધું છે કમ્પ્લીટ. જો એના રીતે જ બધું ચાલ્યા કરે છે. જો આપણે કશું આ આવી ગયું ને અંદર કશું કરવાનું જ નહીં આપણે. જો આ ટુડુંગ ટુડુંગ આવ્યું હવે આ લાઈન આવી ઓટોમેટિક એના રીતે જ બધું કરે છે. જો આપણા બે હાથ ઉપર છે. પાછળ લઈ લે ને પણ જો આપણા બે હાથ ઉપર છે દેખાય છે. જો આ ઓટોમેટિક આ મૂવમેન્ટ કરે. જો આને કંટ્રોલ બધો આ ગાડીએ લઈ લીધો છે અને આપણે લાઈન અસિસ્ટની મજા લેતા લેતા જઈએ છે. જો અંદર ટુડુંગ ટુડુંગ કરે છે પણ ધબકારા વિશાલભાઈને વધી ગયેલા છે. કારણ કે અંદર હોવા જાય છે એટલે આપણે ધબકારા વધી ગયા છે. તો મિત્રો આ નવો ફ્યુચરનો આનંદ માણતા જઈએ છીએ આપણે પ્રયાગરાજ. તો જય શ્રી રામ. મિત્રો અત્યારે ચિત્રકૂટ જે છે એ માત્ર 20 કિલોમીટર અહીંયાથી છે અને જે પ્રયાગરાજ છે 126 કિલોમીટર બતાવી રહ્યું છે. તો અત્યારે રાતના 7:30 થઈ ગયા છે અને રોડ એકદમ ચકાચક રોડ છે મસ્ત એક્સપ્રેસ વે આખો કેટલા લાઈન છે આ રહ્યો એક્સપ્રેસ વે 6 લેન એક્સપ્રેસ વે છે દિલ્હી ટુ પ્રયાગરાજ. અને મિત્રો અત્યારે 8 વાગી રહ્યા છે રાતના અને અત્યારે અમે ચિત્રકૂટ એક્ઝેક્ટ ચિત્રકૂટથી 1 કિલોમીટર 2 કિલોમીટર આગળ છીએ અને જબરજસ્ત ટ્રાફિક જામ થઈ ગયો છે અત્યારે ચિત્રકૂટ જે સિટી છે એના કારણે. તો કંઈક આ પ્રકારનો માહોલ છે અત્યારે અને અમે અત્યારે બતાવી રહ્યા છીએ કે 111 કિલોમીટર અહીંયાથી બાકી બતાવે છે પ્રયાગરાજનું. તો 3 કલાકનો રસ્તો બતાવી રહ્યો છે અને અત્યારે હાલ તો ટ્રાફિક છે. मित्रों अभी शंकर ढाबा में अभी रुके हैं चित्रकूट में. तो विवेक भाई केવું લાગે છે રોટી બોટી જો બસ આ તો હાઈવે પર ઢાબા છે હવે જમવાનું મળી ગયું એ જ મોટી વાત છે. ઢાબા પર જમવાનું દેખાય છે તો સારું જ આમ તો દેશી મોજ ઢાબાની મિત્રો અત્યારે દાલ ફ્રાય રોટી અને આ તો બીજી સબ્જી છે મિક્સ વેજ છે. તો મજા કરીશું મિત્રો. તો મળીએ આગળ વિડીયોમાં. मित्रों आखिर में जो घड़िया थी इंतज़ार की वो ख़त्म हो चुकी है. अभी हम प्रयागराज सिटी में पहुंच चुके हैं. देखिए अभी यहाँ का नज़ारा और यहाँ पे सिटी के अंदर एंटर हो चुके हैं. हमें जहाँ जाना था वो वहाँ हम चलने जा रहे हैं अभी वो सेक्टर में. मित्रों जो रेलवे स्टेशन आई गયું છે પ્રયાગરાજનું અને આ પ્રયાગરાજની ગલીઓ जो इलेक्ट्रॉनिक ई व्हीकल ने બધું જાય છે અત્યારે. दोस्तों देखो अभी ये एक सर्कल है प्रयागराज का वहाँ लिखा है संगम मार्ग. तो यहाँ पे हमारी गाड़ी अभी पहुँच चुकी है प्रयागराज में. बहुत ही हमें संगम यहाँ से 5 किलोमीटर ही है और हम पहुँच चुके हैं बहुत ही नज़दीक. लोगो दिखा रहे हैं कि 15-20 किलोमीटर आगे ठहरना है गाड़ी मुकनी है. ऐसा कुछ भी नहीं है दोस्तों. हम देखिए हम आ चुके हैं बहुत ही नज़दीक. यहाँ के मार्ग में संगम यहाँ से बहुत ही नज़दीक है दोस्तों. મિત્રો આ જગમગી રહ્યું છે ને આખી બધી ટેન્ટ સિટી છે પ્રયાગરાજની. આ જેટલું તમને દેખાય છે આ રહ્યું લાઇટિંગ એ ટેન્ટ સિટી છે અને આપણે અત્યારે આમ તો યુપીની લોકલ જ ગાડીઓ અંદર આવતી હોય છે પણ આપણે આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ આગળ. આપણું જ્યાં રોકાવાનું છે ત્યાં જો લોકો બધા કુંભ મેળામાં આ રીતે ત્યાંથી ચાલવાનું હોય છે. બધા લોકો કહી રહ્યા છે 5-10 કિલોમીટર આ રીતે લોકો ચાલતા આવતા હોય છે. મિત્રો જો સામે સંગમ આવી ગયો છે. આ સામે આ બધી લાઈટો ઝગમગતી દેખાય છે આ સંગમ છે અને આ બધા લોકો જો આ સામે ટેન્ટ સિટી આ લોકો કુંભમાં જવાના શ્રદ્ધાળુઓ અને અમે
છેક ત્યાં જ અમારી ગાડી પાર્કિંગ થશે, જ્યાં ત્રિવેણી સંગમ છે એના નજીકમાં છે. તો મિત્રો શ્રદ્ધાળુઓ બધા લોકો જઈ રહ્યા છે, આપણે એ જ તરફ જઈ રહ્યા છીએ આપણી ગાડીમાં. મિત્રો મળીએ આગળ.